તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણકારી લેવાની છે વડ વિશે। તો આ વડ છે, આ વડનું ઝાડ। હવે વડમાં જે આ વડવાઈ હોય ને એને કહેવાય હવાઈ મૂળ। આ વડવાઈ છે એને શું કહેવાય? હવાઈ મૂળ। હવાઈ મૂળ જે આ વડલામાં જોવા મળે। હવાઈ મૂળ એટલે ટૂંકમાં જે જમીનની બહાર લટકતા હોય ને એની ગાંઠમાંથી ફૂટે ને હવાઈ મૂળ કહેવાય। વડલામાં જે ફળ હોય એને શું કહેવાય? આ વડના ફળને ટેટા, જે લાલ રંગના હોય, બરાબર। વડનું ધાર્મિક મહત્વ છે કે વડ સાવિત્રીની પૂજામાં વડનો ઉપયોગ થાય છે। વડનું વૈજ્ઞાનિક નામ છે ફાઇકસ બેંગાલિસિસ। રેડી? એ આપણું રાજ્ય વૃક્ષ છે, ગુજરાતનું રાજ્ય વૃક્ષ વડલો। યાદ રાખવાનું, ગુજરાતનું રાજ્ય વૃક્ષ વડલો। 200 વર્ષથી પણ વધારે એની આયુ હોઈ શકે, એટલું જૂનું પણ હોઈ શકે। ઇન્ડિયામાં પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં વર્લ્ડનું લાર્જેસ્ટ બનિયાન ટ્રી આવેલું છે આચાર્ય જગદીશચંદ્ર બોઝ ઇન્ડિયન બોટનિક ગાર્ડનમાં। એ 250 વર્ષથી જૂનું છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું સ્થાન નાખવામાં। આ વસ્તુ ખાસ યાદ રાખજો। પશ્ચિમ બંગાળ ભારત છે એની આ સાઈડ, પશ્ચિમ બંગાળની કોલકાતાની નજીક આચાર્ય જગદીશચંદ્ર બોઝ ઇન્ડિયન બોટનિક ગાર્ડનમાં 250 વર્ષથી જૂનું વડલાનું ઝાડ આવેલું છે, જે વર્લ્ડનું લાર્જેસ્ટ મોટામાં મોટું વડલાનું ઝાડ છે। વડલા વિશે આનાથી વધારે માહિતી ફોરેસ્ટમાં કાંઈ તમારે આવશે નહીં, એટલી જ વસ્તુ યાદ રાખવાની। સૌથી પહેલું કયું? એની હવાઈ મૂળ હોય છે, એના ફળનું નામ ટેટા હોય છે, વટ સાવિત્રીની પૂજામાં વપરાય છે, વૈજ્ઞાનિક નામ ફાઇકસ બેંગાલિસિસ છે, ગુજરાતનું રાજ્ય વૃક્ષ છે, 250 વર્ષ જૂનું મોટામાં મોટું વડલાનું ઝાડ ક્યાં આવેલું છે? આચાર્ય જગદીશચંદ્ર બોઝ ઇન્ડિયન બોટનિક ગાર્ડન, કોલકાતામાં, પશ્ચિમ બંગાળના કોલકાતામાં। આજના આ વિડીયોમાં આટલું જ, તે નવા વિડીયોમાં મળીશું।